ડભોઈ ઢોલાર ગામે સિકોતર ચહેર મેલડી માતાજીના મઢ ખાતે પાટ ઉત્સવની ઉજવણી ત્રિદિવસીય ચાલી રહી છે। બીજા દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દેવાયત ખાવડ, વિજય સુવાડા સહિતના કલાકારોનો ભવ્ય લોકડાયરો યોજાયો। આ પ્રસંગે સાધુ સંતો સહિત ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી ડભોઈના ઢોલાર ગામે પૌરાણિક સિકોતર ચહેર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે 108 કુંડી મહારુદ્ર યજ્ઞ ત્રિદિવસીય યોજાયો। આ યજ્ઞનું આયોજન સમગ્ર વિશ્વના કલ્યાણ માટે તેમજ અખિલ બ્રહ્માંડ સમગ્ર જીવ, પશુ, પક્ષી અને સર્વનું કલ્યાણ થાય તે માટે કરેલ છે। બીજા દિવસે મોડી સંધ્યાએ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એવા દેવાયત ખાવડ, વિજય સુવાડા, સીતાબેન રવારી સહિતના કલાકારોએ લોક ડાયરામાં રંગ જમાવ્યો હતો। ઢોલાર ગામના માતાજીના મઢના ભુવાજી રબારી, શાંતિલાલ ભીખાભાઈ, ભુવાજી રબારી, હરેશભાઈ શાંતિલાલ તેમજ ભરતભાઈ રબારી નોગહ પરિવાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું। પૂજ્ય માન સરોવર દાસબાપુ ચનવાડા સહિત વિવિધ ધર્મ ક્ષેત્રમાંથી સાધુ સંતો, મહંતો, ગુરુઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। તો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, નગર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત રાજકીય આગેવાનો પણ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકાના ઢોલાર ગામે ચહેર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા 108 કુંડી યજ્ઞ અને એ નિમિત્તે આજે અહીંયા ડાયરાનો કાર્યક્રમ છે। દેવાયત ખાવડના ડાયરો સાથે ગીતાબેન રબારીની પણ હાજરી અને વિજય સુવાડાની પણ હાજરી, એટલે ત્રિવેણી સંગમનો ડાયરો આજે અહીંયા આગળ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ડભોઈ તાલુકા અને વાઘોડિયા તાલુકાના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હું તમામ ઉપર માં ચહેરની કૃપા વરસે એવી અપેક્ષા રાખું।